તો હાલો મિત્રો, મારું નામ છે રાકેશ. તો આજે અમે જઈ રહ્યા છીએ અલંગ. તો અલંગ એવું છે કે અલંગ મારા ભાઈનું જે ઘર છે ને તે આ ડેમોલિશન વાળા પાડી દેવાના છે. તો આજે અમારે બધો સામાન ફેરવવાનો છે. તો અમે જઈ રહ્યા છીએ અલંગ. તો હાલો, જય માતાજી. એટલે આ ભાઈનું નામ છે કરંગ ને ઓલો ભાઈ મારા ભાઈ છે, એનું નામ છે અક્ષય. તો હાલો જઈએ. મિત્રો ચા પીવા, કેમ કે ગાડી હાકી હાકીને તો બહુ ટાયર લાગી છે. મારા ભાઈ ગયા છે ચા લેવા. હાલો ચા પીવા. કેમ છે ચા? કેમ છે? એક નંબર. સવારમાં ગાડી હાકવી ને ટાયર જેટલી હોય છે ને ગાડી હાલે જ નહીં કોઈ વખતે. હાલો મિત્રો, મળીએ આપણે અલંગ. અત્યારમાં ગાડી ચાલુ થરી ગઈ ટાઈટ ની. કર ચાલુ કર. સવારમાં ગાડી મળી ગઈ ને થઈ ગઈ. હાકી ગયા કે ગાડી ટાઈટ બહુ લાગે. સવારમાં ગાડી ત્યારે હાકી લેવાની છે, મારે નહીં. મને તો બહુ ટાઈટ લાગે. મિત્રો આ મારા ભાઈનો રૂમ છે, જોઈ લો તમે. નોટિસ આવી ગઈ છે, નોટિસ. આજે બધા છે ને, બધાની રૂમ ખાલી કરવાની છે. આજે પેલી બધી આજે સેકની તમામ રૂમ ખાલી કરવાની છે. કાઢવું પડશે બહાર ને બધો સામાન લઈ જવો પડશે, બીજે ફેરવવો પડશે. શેની સેલ? બધું સામાન ખાલી કરે ને તો પેલા ભંગાર વાળા પણ આવી ગયા છે કે કોકને જેને સામાન દેવો હોય તો સામાન દઈ. જોઈ લો મિત્રો, આટલા બાટલા તમામ આજ તો બધું ખાલી જ કરી નાખવાના છે. આજ બધું પૂરું. સામાન જેને જોતો હોય એ બધો લઈ લે, નકર બાકી જીસીબી મારી દેવાના છે. कहाँ ले जा रहे हो सब? ओ वैसा गाड़ी आएगा तोड़ने वाला, हाँ तब हम लोग सब साथ में तोड़ा जाएगा. આ એક રૂમ રાખી લીધેલી છે. તો અત્યારનું બધું સામાન છે ને આમાં ભરી લઈ. કપડા હાવ બેકાર થઈ જવાના છે. એટલું તો રહેવાનું. આ હાલો તો બીજો એક ફેરો મારી આવી. ઉપર અડી ગયું ઉપર. તો મિત્રો ખાલી તો થઈ ગયું છે અડધું પોણું. બસ હવે જે નાનો મોટો સામાન છે ને એ જ છે. કેટલામાં લીધું? આ કેટલામાં? ઓમાં ઓમાં તો સારું કહેવાય ને. હા ये कितने में दे दिए आपने? 100 रुपये में. હાથમાં બધું બધું ખાલી કરી નાખવાના છે. અહીંયા એક રૂમ હતી એ વહી ગયો. સામે ખોલા ખોલ કરે છે રૂમ.
પતરા ઉતારવાનું આવી જા. પતરા ઉતારી નાખીએ પતરા. આ બધું પડે એવું લાગે એ. Bye. જીસીબી આવી ગયા મિત્રો, જોઈ લ્યો. अभी मजा आएगा ना भिड़ो. સવારની વાત છે, સા પીધી ચાર. હજી ખાધું નથી એમ. ખાધું નથી. पानी पीवा ना મળ્યો. ઓલી બાજુ જીસીબી મારવાનું ચાલુ થઈ ગયું છે અમારે અહીંયા. એટલે હવે આ ખોલી જે આખી બાકી છે આમાંથી જેટલા લાકડા નીહરે એટલા ઠીક. બાકી જીસીબી વાળા આવી જાય પછી તો બધું જીસીબી જ મારવી પડશે. દીપા કેમ રહ્યો? મસ્ત રહ્યો. મળી ગયો તો આપણને ટ્રેક્ટર આવી ગયું. ચાલો હવે બધું ભરી લેવાનું છે બરોબર. હાલીને લઈ જાય તો આ બધું ઉપાડીને તો મરી જાય ને. હા એક તો આમ ન હાલે. જોઈ શકો છો અહીંયા અમારો રૂમ હતું ને આવું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. તો મિત્રો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગ્યો તો અમને કોમેન્ટમાં જરૂર જણાવ્યો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અને શેર કરી દેજો. તો જય માતાજી બધાને. જય માતાજી.